પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિતેલા 12 વર્ષોમાં મહિલાઓ ભારતની વિકાસ યાત્રાનો એક અભિન્ન ભાગ બની રહી છે. લખપતિ દીદી યોજનાએ પણ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં પણ આ યોજનાએ મહિલા સશક્તિકરણમાં મોટી ભૂમિકા નિભાવી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી છે. તે પૈકી 5.96 લાખ મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે. આ યોજનાના અમલ માટે રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરી છે. આ માસ્ટર ટ્રેનર્સ કૃષિ સખીઓ, પશુ સખીઓ અને બેંક સખીઓ સહિત 10,000થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી રહી છે. તેમની મદદથી જમીની સ્તરે યોજનાનો અમલ થાય છે. સખી મંડળની શરૂઆત 2014માં કરેલી છે. સખી મંડળમાં જોડાયા પહેલા અમે 10 બહેનો પશુપાલન અને ખેતી કરતા હતા. જિલ્લા પંચાયતની કેન્ટીન અમે 2023માં ચાલુ કરેલ છે. કેન્ટીન ચાલુ કરવામાં જે અગવડ પડી એ દરમિયાન મને સખી મંડળમાં લોન મળી 5 લાખ રૂપિયા. એમાંથી મેં કરિયાણું, એમને સાચવવાનું, ફ્રીજ વગેરે બધું લઈને મારી અગવડ પૂરી કરી. અમે સખી મંડળમાં 10 બહેનો છે, 6 જણ અહીંયા કામ કરીએ છીએ અને સાઇટ પર બીજું કેટરિંગનું પણ કરીએ છીએ. અમને સાઇટ પરના બીજા ઓર્ડર પણ મળે છે, તેમાં 4 બહેનો તેમાં જાય છે. સ્વસહાય જૂથ તરફથી મને ઘણો સાથ સહકાર મળ્યો. એમનાથી મને ઘણા ઓર્ડર મળ્યા અને ઓર્ડર મળવાથી મારી જૂથની આવક વધી અને સારો એવો બિઝનેસ અમે અત્યારે કરીએ છીએ. કેન્ટીન ચાલુ કર્યા પછી બધા મને પ્રેરણારૂપની દ્રષ્ટિએ જોઈએ છે. મને વુમન્સ ડેના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ પણ મળેલ છે.